બનાવની પ્રાપ્ત અંકલેશ્વર તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકનો સ્ટાફ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સજોદ ગામ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે એક થ્રી વ્હીલર ટેમ્પો તેનો નંબર GJ16W6081માં એક ઈસમ શંકાસ્પદ લોખંડના સળિયા તથા પરચુરણ સામાન ભરી અરોલ નવીનગરી સુરવારી અંકલેશ્વરના ભંગારી દુકાન પર જઈ રહ્યો છે। જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે અરોલ નવીનગરી નજીકથી થ્રી વ્હીલર ટેમ્પો ઊભો રાખી તેમાં તપાસ કરતાં ટેમ્પોમાં લોખંડના સળિયા તથા નાના મોટા ટુકડા તેમજ GEBના 20 થી 25 ફૂટ એલ્યુમિનિયમની કેબલ મળી આવેલ। આ ભંગાર બાબતે ટેમ્પો ચાલકને મનોજ કુમારમાં રમાકાંતને પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષ જવાબ આપ્યો ન હતો। તેમ જણાવ્યું હતું કે આ ટેમ્પો મારા મોટાભાઈ મુકેશભાઈ રમાકાંત પ્રજાપતિનો છે અને તેઓ ચલાવે છે અને આ ટેમ્પામાં ભરેલા સામાન અરોલ હજાર સજોદ હરિપુરા ગામમાં કેરી ફરી છૂટક જે સામાન મળે તે ભરી આવેલ હોય અને આ ભંગાર અંકલેશ્વર સુરવારી બીચ નીચે તે શીખ તથા તેનો છોકરો વિકાસના ભંગારનો ધંધો કરે છે, જે ભંગારના ગોડાઉનમાં ખાલી કરવા જઈ રહ્યો છે। પોલીસને ઉપરોક્ત ભંગારનો જથ્થો સામાન ચોરી અથવા છળકપટથી મેળવ્યા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગતા પોલીસે ટેમ્પોમાં રહેલ શંકાસ્પદ ભંગારનો જથ્થો 210 કિલોગ્રામ જેની આશરે કિંમત 6300 તથા એક વિવો કંપનીનો મોબાઈલ જેની આશરે કિંમત 3500 તથા થ્રી વ્હીલર ટેમ્પો જેની આશરે કિંમત 35,000 ગણી કુલ 44,800નો મુદ્દામાલ જપ્ત કરી CRPC કલમ 102 મુજબ કબજે કરી પકડાયેલા ઈસમને CRPC કલમ 41(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।